પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પોલીસે પત્રકાર પર કરેલ હુમલા સંદર્ભે આવેદન। હારીજ ખાતે પત્રકાર સાથે બનેલ ઘટનાને પગલે પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે, જેથી પત્રકારો હવે આકરા પાણીએ જોવા મળ્યા છે। હારીજ પોલીસ મથકે માગવા ગયેલ પત્રકારને પોલીસકર્મી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, ત્યારે તાત્કાલિક 108 મારફતે પત્રકારને હારીજ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયેલ। બાદમાં વધુ સારવાર અર્થે પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ। પત્રકાર દ્વારા હુમલો કરનાર પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ હતી, ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારને ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી। પાટણ જિલ્લાના હારીજ ખાતે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનવા પામી હતી, ત્યારે બનાવના બીજા દિવસે પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકમાં બનેલી ઘટનાની માહિતી લેવા માટે જતા ફરજ પર હાજર પોલીસકર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર પર હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાને પગલે પત્રકારને ન્યાય મળે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સંદર્ભે સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ એસપી કચેરી સહિત કલેક્ટર કચેરી પહોંચીને આવેદન આપ્યું હતું। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર 2 દિવસ પહેલા પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા, ત્યારે જે ઘટનાક્રમ બન્યો, લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને 2 દિવસની સારવાર આપવામાં આવી છે। એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્ય કરતા હોય જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે। આવી ઘટનાઓ ન બનવી જોઈએ। ત્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે, પાટણનું પોઝિટિવ પત્રકારત્વ છે, અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જિલ્લા પોલીસ વડા સમગ્ર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી છે, ગુનો અમે દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। 2 દિવસ પહેલાં હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ। આજે એસપી કચેરી અમે એસપી સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકારો ચોથી જાગીર છે, સ્વતંત્ર છે, એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને શિક્ષાત્મક પગલાં લેવા 24 કલાકની ધરપકડ કરવી। ભલે આજે અમે એસપી સાહેબને મળ્યા, એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું, જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો 24 કલાકમાં એની એટેક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત। એટલે અમે આ ગુનાને ગંભીરથી વખોડીએ છીએ। જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે, બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે, ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કરીશું। નીતિન ઠાકર, દિવ્ય ભાસ્કર, ચાણસ્મા। બોલો.